ભારત જોડો ન્યાય યાત્રા થોડીક જ વારમાં ગુજરાત પહોંચશે। ઝાલોદમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસના નેતાઓ ઉમટ્યા છે। એનએસયુઆઈના પણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા છે। ઝાલોદમાં સ્વાગત માટે એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા છે। સ્વાગત કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી ઝાલોદમાં સભાને પણ સંબોધવાના છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને કાર્યકરોમાં ઉત્સાહ હોવાનું કિરીટ પટેલે જણાવ્યું। ગુજરાતની પાવન ધરા ઉપર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આદરણીય નેતા રાહુલ ગાંધીજી જ્યારે મણિપુરથી મુંબઈ સુધીની જે યાત્રા છે ભારત જોડો ન્યાય યાત્રા એને લઈ અને જ્યારે આજે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે ત્યારે એનએસયુઆઈ અને યુવાનો કે જેમાં જુસ્સો અને જોમ છે કે જે આ યુવાનો ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર અત્યાચારો કરે છે, જેમ કે પેપરો લીક કરીને, શિક્ષણ મોંઘું કરીને, પોતાના મળતિયાઓના સેટિંગથી પૈસાથી નોકરી અપાવીને અને રોજગારી છીનવીને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અન્યાયો કરી રહી છે તેના વિરોધમાં આજે આ યુવાનો રાહુલજીને મળવા આવ્યા છે। અને જ્યાં સુધી ગુજરાતમાં આ યાત્રા રહેશે ત્યારે આ યુવાનો રાહુલજીની યાત્રામાં કંધેથી કંધો મિલાવી અને આ યાત્રાનું સમર્થન કરશે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ ખાતે ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે અનેક નેતાઓ તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા છે। આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ છે। કિરીટભાઈ, રાહુલ ગાંધી આવી રહ્યા છે, કઈ રીતનો ઉત્સાહ અને કઈ રીતનું સ્વાગતનું આયોજન? તમે જોઈ રહ્યા છો કે રાહુલજી ગુજરાતની અંદર પોતાની ન્યાયયાત્રા લઈને આજે ઝાલોદની અંદર પ્રવેશી રહ્યા છે। મોટાભાગના યુવાનો કાર્યકરો બહુ ઉત્સાહ સાથે સમગ્ર રસ્તાની અંદર બાઇકો સાથે ડીજે સાથે આવી રહ્યા છે। ગુજરાતભરમાંથી કોંગ્રેસના મહત્વના જે નેતાઓ હોય, ધારાસભ્યો હોય, તમામ ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત છે। એ જ બતાવે છે કે રાહુલજીની ન્યાયયાત્રાને કેટલું સમર્થન મળવાનું છે। કિરીટભાઈ, લોકસભા ચૂંટણી પહેલા રાહુલજીની આ યાત્રા કોંગ્રેસના કાર્યકરો માટે કેટલો ઉત્સાહ જગાડશે? કારણ કે તોડજોડની જે નીતિ પણ ચાલી રહી છે તેને લઈને કાર્યકરો પણ કેટલાક ડરનો અનુભવ કરી રહ્યા છે, તેના કારણે કાર્યકરોમાં કેટલો ઉત્સાહ આવશે લોકસભા ચૂંટણીને લઈને? તોડજોડની નીતિ એ અત્યાર સુધી કોઈ પણ પક્ષ માટે હતી નહીં। ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી એ ગુજરાતની અને કેન્દ્રની અંદર તો સમગ્ર ગુજરાતની અંદર અને રાજ્યની અંદર તોડજોડની નીતિ એમને અખત્યાર કરી છે। પરંતુ જે રીતે આજે તમે સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો, મેં વાંચ્યું કે ભારતીય જનતા પાર્ટીના મૂળના કાર્યકરો ભાજપની અંદર અનામત માટે લેટર લખી અને માંગણી કરી રહ્યા છે। એ જ બતાવે છે કે લોકશાહીની અંદર આવી નીતિ ના હોવી જોઈએ। તમારામાં તાકાત હોય, તમારામાં વિકાસની વાત હોય, તમે ખરેખર જો વિકાસના કામો કર્યા હોય તો વિકાસની વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના જે મૂળના મજબૂત કાર્યકરો છે એમને આગળ લાવવા જોઈએ। કોંગ્રેસના ધારાસભ્યો કે બીજી પાર્ટીના ધારાસભ્યોને તોડવા જોઈએ નહીં। ચોક્કસથી કિરીટભાઈનું કહેવું એવું છે કે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રા કોંગ્રેસના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જગાડશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।